કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આજ આપણે હવારથી આડુળું અને આપણું જે નિત્યક્રમ હોય એ કરતા હોય સકલીના સાઈડમાં હવારે પતાવીને પછી ભાઈ જો વાડીમાં આટો માર્યો, ચા પાણી પીધા, ત્યાં એટલો ટાઈમ થઈ ગયો. અને ભાઈ શિયાળામાં ટાઈમ સારી વાર જ ન લાગે. કેમ? ઘડીકમાં બપોરનો ટાઈમ પાછો થઈ જાય. અમારે અને ભાઈ આપણે વિડીયો ઘણા ટાઈમથી બનાવીએ છીએ અને એમાં મને હું કોપીરાઇટ એટલે કે માનો કે ભાઈ કોઈએ બોલેલું, કોઈએ વાંચેલું કે આ કે કઈ આપણે વાંચીએ લખીએ ને હું સ્ટોરી તૈયાર કરું ને એવું કાંઈ નથી. પણ ક્યારેક મને મારા જીવનમાં સારા પ્રસંગો, મોળા પ્રસંગો, કાંઈક અનુભવ, કાંઈક આ કે એવું યાદ આવે, હું વાત કરતો હોઉં. એમાં કોઈને મારે ભાઈ એમાં કે ભાઈ આને આ કહી દેવું, આ સંભળાવી દેવું એવો કોઈ ભાવ ન હોય. પણ મને જે યાદ આવે મારા જીવનમાં જે ઘટના બની હોય એ હું કહેવાની વાત આપણે કરતા હોઈએ. બરાબર ને? જો રામ તો રામાયણ લખીએ તો એની સામે રાવણ હતું. બરાબર? તો રામ ને રાવણ બે નું નામ લેવું. આપણે વાંચતા હોય રામાયણ, પણ રાવણ આવે ને કે નો આવે? આપણે વાંચતા હોય ગમે જે શાસ્ત્રો બની ગયા તો એમાં બે પાત્ર જ હોય. ગમે એ ફિલ્મમાં હોય તો એમાં બે પાત્ર હોય, હે, હીરો અને વિલન. હે, તો જીવનમાં આપણે કોઈનું કોઈ કે ભાઈ મને આ પ્રસંગ યાદ આવ્યો કે ભાઈ ફલાણા વ્યક્તિએ નામ સહિત આપણે બોલી કે ભાઈ આ વ્યક્તિએ મને આમ કરેલું, હે, આપણે કોઈનું કીધું ને? મને જે વાત મારી ઉપર બની અને હું નામ લઈને બોલી કોને ગમે એનું મારે નામ લઈને બોલવું હોય કે મારા જીવનમાં ઘટના બની, મારે મારા આધારિત ફિલ્મ બનાવી છે તો એમાં નામનો ઉપયોગ કરવો પડે. હે, કે આ વ્યક્તિ આમ કરેલું તો એ વ્યક્તિએ જઈને મારી ઉપર કઈક કર્યું હોય તો કરતી વખતે ખ્યાલ રાખવો પડે ને કે આ કરાય કે ન કરાય. હે, રાઈટ છે રોંગ છે એને જોવાનું હોય ને. હે, આપણે કોઈનું બુરું ઈચ્છવું જ નથી. આપણે કોઈને તકલીફમાં મૂકવા, નબળા કહેવા આપણો એ સ્વભાવ જ નથી. આપણે શું લેવા નબળા કહેવા? એ આપણને કઈ પગાર આપે કોઈ? હે, આપણે એની વાત કરવાનો, બોલવાનો કોઈ પગાર આપે આપણને? પણ હું મારા જીવનમાં બની એવું બોલું છું. હે, હું બીજા કોઈનું એક શબ્દ બોલવા રાજી નથી, ગમે એ હોય તોય. બાકી મારી આજે સારા કાર્ય કર્યા હોય, નબળા કાર્ય કર્યા હોય અને કોઈનું સારા કાર્ય વાળાનું હું ગર્વથી નામ લઉં છું, પણ નબળા કાર્ય વાળાને હું છુપાવું છું કે ભાઈ આપણે કોઈનું નામ લઈને ઉપાય દો. એ એનો વિષય છે ને. જે માણસ એવું જીવન કોઈ આડોળું જીવતા હોય તો એનો વિષય છે. આપણે આપણું કરીએ. અને આપણે કોઈને એવો હેતુ જ નથી કે આપણે કોઈને તકલીફમાં મૂકવા કે કોઈનું કાંઈ આ તે બોલવું. આપણે આ વિડીયો છે ભાઈ દેશી સંસ્કૃતિ જીવનમાં આવનારી પેઢીને પ્રેરણા મળે કે ભાઈ આ હું પહેરવા હતો, આ હું વાંચન છે અને હું પહેલા પ્રસંગ અમુક બનતા, કોઈ વરખરામાં કઈ રીતનું બનતું, આ આપણે કહેવાની કોશિશ કરીએ છીએ. હે, અને આપણે કદાચ કોઈના વિશે બોલ્યા તો એને આપણે વાત કરતા હોય ભાઈ વડીલ ના સારું કાર્ય કરેલું નામ સહિત બોલ્યું તો તકલીફ નથી. નામ વગર કઈક આપણે આ ડોળું કોક ને મેળવતું એવું થતું હોય તોય તકલીફ પડે કોક ને. એટલે જીવનમાં આ જીવન એટલી હજી ભૂલી ગયેલું છે કે ભાઈ માણસને એની જે ભૂલ હોય કોઈ દેખાતી નથી. હે, બીજામાં જ ભૂલ, બીજામાં જ તકલીફ. તો ભાઈ તમે પહેલેથી હું જીવો છો કોઈ માણસને વિચાર કરીને આપણે કોઈ કાંઈ કરવું એ કરાય ને. એટલે ભાઈ આવા પ્રસંગ ઘણી ફેરી બનતા હોય અને એવું હાલ્યા કરતું હોય જીવનમાં, પણ એ કોઈ પણ વસ્તુનું આપણે મહત્વ આપતા નથી. અને મારા અત્યારે ખેડ કરું છું કે આ ટ્રેક્ટર હાંકું ને મને આ અનુભવ થયો. હું ટ્રક હાંકતો હતો ત્યારે મને આ અનુભવ થયો. હું આપણે મારે બ્લોકનું કારખાનું હતું ત્યારે આ અનુભવ થયો કે ભાઈ મારે બીજું કાર્ય હતું તો આ અનુભવ થયેલા. તો જીવનમાં મારે મારો અનુભવ કહેવાનો સ્વતંત્ર હક છે. એમાં હું કોઈનું નામ લઈને બોલું તો કોઈને તકલીફ થાય. બાકી તો વાતું તો બધી હાલ્યા કરતી હોય અને સૌને મજા આવે છે, સૌ આનંદ કરે છે, સૌ સપોર્ટ કરે છે. અને ભાઈ તમને આનંદ આવે મજા આવે એટલે અમારો ઉત્સાહ વધે છે અને અમે તમને સારા સારા વિડીયા બતાવીએ છીએ. આપણો હેતુ આ છે ભાઈ. બરોબર ને? તો હવે આજ બપોરામાં શું તૈયારી? બપોરામાં જાય જો વઘારિયા ભાત બનાવસ. હા, એટલે ભાઈ ઘણા ટાઈમથી વઘારિયા ભાત ઘણા ટાઈમ પહેલા બનાવ્યા હતા, તમને કઈ બતાવ્યો ન. પણ હવે અત્યારે આપણે ભાઈ તુવેરના દાણા થઈ ગયા,
પછી વટોણા માર્કેટમાં લીલા આવી ગયા તો ભાઈ ભાત વઘારિયા બહુ સરસ બને હો. એટલે ભાઈ સાહે વિડીયોમાં જમાવટ જોતા રહેજો, ભાત બનાવે હો વઘારિયા. કેમ ગરમ મસાલો નાખીએ બધો મસાલો તીખા તીખા બનાવવાના છે ભાઈ, જોતા રહેજો. ગામમાંથી ભાઈ વિજયભાઈ આવ્યા એવું લાગે. આવો આવો વિજયભાઈ. એની ભાઈ દીકરી, શું નામ દીકરી? હે સાક્ષીબા નામ છે ભાઈ. આવો આવો વિજયભાઈ. જાઓ. અમારે વિજયભાઈ ભાઈ બોડી ગામના અને ક્યાં શું અત્યારે ધોળા ભાઈ રેલવે પોલીસ સ્ટેશનમાં છે હો ભાઈ. હા, અને ભાઈ દીકરીને લઈને આટો ફેરો મારવો આવે અને ભાઈ અહીંયા પછી પંખીનો કિલો લાતે ને ભાઈ દીકરી બાને મજા આવે એટલે આવે છે આટો મારવા. કેમ છો મજામાં? મજામાં આવ્યા એ આનંદ થયો. અને ભાઈ આપણા ગામમાંથી અવારનવાર બધા આવતા હોય, સરપંચ સાહેબ આવતા હોય, બેઠતા હોય, પછી આપણા ગામના હગાવાલા એ વિડીયો જોતા હોય એ આવતા હોય, એટલે ઘણા હવનો સાથ સહકાર સારો છે ભાઈ. અને હવ આવે મળવા. બસ શાંતિ. મેં તો મારા બેન એક દી યાદ નથી કરતા, પણ બોર્ડમાં વિડીયો કાકા મૂકે એની વાડી આવ્યો તો મેં એ કાકા જોડે જ શું લ્યો તો સેજ આપો. એ સીતારામભાઈ. સીતારામ કાકા, હું તમારો વિડિયો બહુ જોઉં છું. સરસ બેન, કયું ગામ? અમે કાંદીવલી, અમે વલભીપુર વાળા છીએ. એમ કાંદીવલી થી બોલો એમ ને? હા, કાંદીવલી થી બોલું છું. સરસ સરસ બેન. અમારા મોજીલા કાકા અમે એમ કહીએ. કાકા કાકી બહુ સરસ છે. જમવા આવવું પડશે તમારા રોટલા. આવો ને બેન, આનંદ થાય. જમવા આવો ને, હારા મારું આવો ને. અમે વરલ આવીએ જ છીએ. વરલ આવો. હા, ત્યારે આવજો બેન, ચોક્કસ આવજો. હા, બોલો. બીજું તમારી વાડી સરસ છે. હા, તો અમારા વિજયભાઈ જેવા ભાઈ હોય પછી અમારે ક્યાં કાંઈ વાંધો નથી. હા ના વિજયભાઈ આવ્યા, આપણે દીકરી બેન ને રમાડવા આવે ને અહીંયા પંખી હોય એટલે એને આનંદ થાય એટલે આવ્યા. ત્યાં મને કહે મુંબઈ થી એક બેન તમારા વિડીયા જોવે છે અને એ સંભાળતા હતા. તે કે લો લાગે તો ફોન લગાડું, એટલે વિજયભાઈ તમને ફોન લગાડ્યો. બરોબર. સરસ. ના બેન, વિડીયા જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો. હા, બસ. ના, સરસ. કાકી એ સરસ મોજીલા છે. એમ ને? હા. હા, એટલે. આપણે પણ જીવનમાં શું હારે લઈ જવાનું? આનંદ, કોઈનું સારું થાય તો કરીએ અને મોજ કરીએ અને હવને કોઈને આપણામાંથી કંઈક જાણવા મળે, શીખવા મળે એ કોશિશ કરતા હોઈએ બેન. ના, સરસ. બહુ ફાઇન છે તમારી વાડી. તમારે બધું બોલવાનું મારા કાકી એ બહુ સરસ મજાના છે. હા. સીતારામ બેન. સીતારામ કાકી, મજામાં? આવો મજામાં. તમે કેમ છો? બસ સારું. બહુ સરસ વિડીયો બનાવો છો. રસોઈ બહુ ફાઇન બનાવો છો તમે. એમ ને? સરસ. ખૂબ ખૂબ આભાર બેન. ના, તમારો વિડીયો બહુ સરસ છે. એમ ને? આવો વાડીએ. ના, ચોક્કસ. હવે આવીએ ને, વરલ આવીએ ને હા. ત્યારે આવશું અમે. હા, આવજો અમારે ચોક્કસ. કુળદેવી મોમાઈમાં વરલ છે. હા છે. એટલે પર વરલ આવવાનું થાય વર્ષમાં 3-4 વાર. હા. હા, એટલે તો કાકા બહુ મજા આવી. નીકળું તો હા, એ આવજો પાછા. હો. હા, આનંદ થયો આવ્યા ઈ. હવે આપણે જો આજે વઘારિયા ભાત બનાવવાના છે તો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ અને તુરી આપણે લઈ આવ્યા છીએ અને તુરના થોડાક દાણા કાઢ્યા છે ને થોડાક કાઢ નાખી અને પછી વટોણા ફોલી નાખી, પછી ડુંગળી બટેટું મળ નાખી, ટમેટું, પછી આપણે વઘારિયા ભાતનો વઘાર કરી. હવે આપણે આ બધી વસ્તુ ધોઈ નાખીએ જરાક. ડુંગળી, બટાટું, તુર, વટોણા. હવે આપણે વઘાર માટે જો પાટિયો મૂકી દીધો છે તો ગરમ થઈ ગયો, તેલ નાખી દઈએ અને આપણે ભાત બનાવવાના છે એટલે મોટો પાટિયો લઈ લીધો, કેમ કે પગથું હોય તો ભાત હારા સડે અને હારા બને. હવે તેલ ગરમ થાય પછી આપણે જીરું ને એવું નાખવાનું છે, લવિંગ બાદિયા ને એવું. હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, આ લવિંગ બાદિયા નાખી દઈએ તીખા. અને આપણે આ લવિંગ બાદિયા નાખીએ ને તો ભાતમાં બાદિયાનો લવિંગનો સુગંધ બહુ સારી આવે. અને હવે નાખી દઈએ આપણે આ થોડુંક જીરું.
અને હવે નાખી દઈએ આ હિંગ. અને આ નાખી દઈએ આપણે મીઠો લીમડો થોડોક. અને હવે આપણે પહેલા છે ને વટોણા નાખી દઈએ. વટોણા ને તીર એટલે આને થોડું ચવરાવે એટલે આપણે પહેલાં નાખી દઈએ અને થોડીક ચડવા દઈએ વટોણા અને તીરના દાણા. વટોણા ફૂટે છે જુઓ. વટોણા તીરના દાણા આપણે તેલમાં સડી જાય ને એટલે ભાતે બહુ મસ્ત બને. હવે આપણે જો તુરના દાણા ને વટોણા સરસ મજાના સડી ગયા તેલમાં. જુઓ હવે આપણે નાખી દઈએ બટેટા. હવે નાખી દઈએ આપણે આ મોળેલી ડુંગળી. અને લીલા મરચાં કટકા. અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. આ મીઠું અને આ ધાણા જીરું અને આપણે થોડુંક નાખવાનું છે કોરું મરચું. આપણે લીલા નાખ્યા છે પણ થોડુંક કોરું નાખી દઈએ એટલે આપણે તીખા તીખા ભાત બનાવવાના છે પાછા. આ હળદર હવે આપણે છે ને આ ઘડીક મસાલો પાકવા દઈએ પછી આપણે પાણી નાખીએ. હવે આપણે આ થોડુંક આદું ખમણેલું નાખી દઈએ અને આપણે આ ટમેટા મોળેલા છે એ નાખી દઈએ. અને આપણે એકદમ જો બધું મસ્ત તેલમાં તળાઈ ગયું. બટેટા, ડુંગળી, ટમેટા અને હવે નાખી દઈએ આપણે પાણી. હવે આને આપણે છે ને સરસ ગરમ થવા દઈએ અને આપણે ભાત ધોઈ નાખી. હવે જો આપણે ભાત લઈ લીધા છે. ભાત છે આપણે બાસમતી, કેમ કે આમાં થોડાક વઘારિયા ભાતમાં થોડાક મોટા ચોખા હોય તો સરસ બને. હવે આપણે આને 2 પાણીએ ધોઈ નાખી અને હવે આપણે ભાત વળી દઈએ. હવે જો આપણે આને આ રીતે ધીમા તાપે આમને સડવા દેવાના છે. અને ભાઈ અમે તો આ રીતે વઘારિયા ભાત બનાવી છીએ. તમે બધા કેવી રીતે બનાવો તો જરાક કોમેન્ટમાં લખજો. અને આપણે આમાં કોથમરી અને ગરમ મસાલો ખાંડેલો એ બાકી છે તો એ આપણે ઘડી કરીને નાખી દઈએ. જોઈ લઈએ આપણે ભાત. આ તો આપણે સરસ બનવાના છે. જુઓ હવે આમાં આપણે ગરમ મસાલો નાખવાનો છે ને ખાંડેલો એ નાખી દઈએ એટલે થોડાક હજી ઢીલા છે કે ભળી જાય. આપણે આખોય નાખ્યો છે અને આ આપણી વાડીમાંથી કોથમરી લઈ આવ્યા મોળી નાખી અને ધોઈને હવે આપણે નાખી દઈએ.
અને હવે ભાઈ આપણે આ કોથમરી લેવા જાય એની બાજુમાં ભાઈ પોપિયા છે, કેળના ઝાડ છે, તમને અવારનવાર બતાવ્યા પોપિયા ઉતારતા હોય એ બતાવ્યું, પોપિયા ઉતારતા હોય એની રીલ્સ ઘણી બનાવેલી એ તમે જોતા હોવ. તો હવે થોડોક ટાઈમ તમને એ સાઈડ જોવા નહીં મળે. એનું કારણ છે કે ભાઈ આજ આપણે જે રસોડું બનાવવાનું એનું કાર્ય શરૂ કરી દીધું અને આપણું વિચારવું એવું છે કે ભાઈ રસોડું પૂરું થાય ને પછી તમને બતાવવું છે. એટલે ભાઈ થોડું થોડું કામ હાલતું હોય એટલે એ કામ કટકા કટકા નથી બતાવવું, પણ રસોડું બનાવવાનું શરૂ થયું ને પૂરું થયું ત્યાં સુધી એક હારે તમને દેખાઈ જાય એ રીતનો આપણો પ્રયાસ છે. એટલે ભાઈ તમને કટકે કટકે અત્યારે કામ શરૂ છે પણ એ તમને બતાવવાનું નથી, કારણ કે આજ આપણે કામ એ શરૂ થઈ ગયું છે. કારણ કે હવે ઘઉં વવાઈ ગયા, ઘઉંમાં પાણી પી ગયું એટલે થોડો ગાળો મળ્યો એટલે આપણે ભાઈ એ કાર્ય કરી નાખીએ. આપણું હાલનું જે રસોડું છે એ મકાનની ઓસરીમાં છે એટલે હવે ફાઇનલ રસોડું આપણું જે ચૂલાવાળું જે રસોડું છે એ સાઈડમાં એક બાજુ થઈ જાય અને રસોડું એવું બનવાનું છે કે તમે જોવો એટલે કે ભાઈ વાહ વિડીયોમાં તમને મજા આવી જાય એ ટાઈપનું આપણે રસોડું બનાવવાનું છે. અને ભાઈ આપણે ગમે એ કાર્ય કરતા હોય, સારા કાર્ય કરવા હોય અને ગમે એ વસ્તુ મકાન બનાવવી કે કોઈ બીજું કાર્ય કે કાંઈ પણ સમાજમાં કે બીજે કે કાંઈ પણ સારા કાર્ય અત્યારે કોઈ પણ માણસ કરે અને થતા હોય અને થાય જ છે. અને ભાઈ સારું કાર્ય અને હાસું છે એનથી જ ભાઈ આ બધું આપણે મારા માનવામાં એવું આવે કે ભાઈ આ ટેકેલું છે ને ભાઈ હાસું છે એ હાસું છે. પણ અત્યારે અમુક જગ્યાએ એવું બને કે ભાઈ સારું છે હાસું છે તો એની વાત થતી હોય ને તો એ વાત દબાવવાની કોશિશ કરશે, પણ જો નબળું છે કાંઈ પણ અણબનાવ બન્યો આ તે ઓલ્યું તો એની વાત જલ્દી ફેલાવવાની કોશિશ કરશે, આ ફોન કરશે, વાત કરશે, મેસેજ કરીને કહે ભાઈ ના તો આવું બન્યું, ના તો આવું બન્યું. કોઈ માણસ સારું કાર્ય અને પરોપકારી કોઈને એમાંથી જાણવા મળતું હોય, શીખવા મળતું હોય, ધર્મનું તો એમાં વાત 5 માણામાં થતી હોય ધડ એ વાત ઢીલી મૂકે ભાઈ ના તો સારું કાર્ય કર્યું. એટલે ના આવા માનસિકતા આવો આપણને વધારે જોવા મળે છે. પણ હકીકતમાં હું હોવું જોઈએ કે ભાઈ સારું છે એને તમે આગળ વધારો, નબળું છે એને ડાંટો, એટલે જેથી કરીને આવનારી પેઢીને આ તકલીફના આ શીલો ન પકડે એટલે એમાં ઘણી રાહત રહે અને ઘણું સારું રહે આવું આપણું ભાઈ માનવાનું થાય. એટલે ભાઈ નબળું તો હાલતા હાલતા પણ સારું કાર્ય જે કરવું એ બહુ અઘરું છે. ગમે એ જે વાત છે કે ભાઈ આ કરવું છે એ વાત થઈ જાય પણ કરે અને એનું પાલન કરવું એ બહુ અઘરું છે. એટલે કોઈ પણ માણસની સારી વાત હોય એ સારી કરવી, નબળી હોય તો એ વાત દબી દેવી. આપણે એમાં શું કામ છે ભાઈ? કોઈને નબળી વાત છે કે ભાઈ આને આ કર્યું, આને આ કર્યું, અહીંયા આ તકલીફ થઈ, આને આ તકલીફ કરી, અહીંયા ઓલ્યું થયું, તો ભાઈ એવી વાતમાં બને ત્યાં સુધી પડવું નહીં. હોય એ આપણે સારાને સારું કહેવું અને નબળાને નબળું જ કહેવાય. પણ એ કહેવામાં ફાયદો નહીં. એ તો પહેલેથી જ હાલું જ આવે ને. સારી વાત હોય ઈ હા થાય નહીં પણ નબળી હોય વધારે થાય એમ. હા અત્યારે જો હાલમાં બોરડી ગામમાં માનો કે કાંઈ પણ છે આયોજન અને ધાર્મિક કાર્ય ધમધમે છે તો આપણે આપણા ટાઈમે જાવ હા. હે પણ જો અહીંયા આગળ દેકારો બોલ્યો હોય ને કે ભાઈ રોડે હું છું કાંઈક આમ તેમ છું એટલે ધડ અહીંથી દોઢ મૂક્યો હા. એટલે આ આવો સ્વભાવ થઈ ગયો માણસને. સ્વભાવ. નબળું છે ને છૂટી જ પડવું છે હા. હે અને સારું છે એમાં ભાઈ બોલાવવા પડે આ તે હે હારી પ્રોડક્ટ હોય એની જાહેરાત કરવી પડે, નબળી પ્રોડક્ટ ની જાહેરાત નથી કરવી પડતી. નથી લ્યો કરવી પડતી. અત્યારે આ સમય આ છે ભાઈ હા. હે હા. ગમે પ્રોડક્ટ હારી માર્કેટમાં મૂકે ને એની જાહેરાત કરવી પડે ભાઈ આ તમે લ્યો, ટેસ્ટ કરો. અને જે નબળું છે એની જાહેરાત નથી કરવી પડતી, એ કરવી પડતી. એ ઓટોમેટિક એ હાલી જ જાય એમ. આવું છે અને આ રસોડામાં જો ભાઈ તડકો બહુ લાગે છે હો. શિયાળો છે એટલે આ સાઈડ તડકો આવતો હોય એટલે જ આપણે અને આ રસોડું આપણું ટેમ્પરરી જ હતું અને હવે ફાઇનલ જે એનો પ્લાન હતો અને અહીંયા કોઈ આપણે જો કડિયા આવ્યા છે, પછી ભાઈ દાડિયા આવ્યા છે, પછી કોઈ એન્જિનિયરની જરૂર પડતી નથી. આપણે ઘણા બાંધકામના કામ કર્યા છે એટલે અહીંયા આપણા પ્લાનનું આપણે જે નક્કી કરેલું એ રસોડું બનાવશે. એટલે ભાઈ પાછા બતાવી તારે જોઈજો અને કહેજો ભાઈ પ્લાન કેવો છે ને કેવું બન્યું એમ. પછી નવા રસોડામાં નવી રસોઈ બતાવતા રહેવું હા. તમને. અને ભાઈ રસોડું જેવું નહીં પણ ઘણું તમને નવું એમાં જોવા મળશે અને નવું આપણે કોશિશ કરી છે
કારણ કે આપણું જે નવું નામ જૂનું આપણા ઘરે પડ્યું હોય તો એ હવે આ રસોડામાં આપણે એનો ઉપયોગ કરશું. એટલે બધુંય મૂકવા લેવાનું સેટિંગ હરખું થઈ જાય એટલે એ બધું આપણે વસ્તુ જૂનવાણી આપણે પડી હોય એ વાપરી શકીએ આપણે. એટલે એ વસ્તુ તમને જોવા મળશે. એટલે ભાઈ નવું નવું બતાવતા રહેવું અને ભાઈ આવું જોતા રહ્યો અને કરતા રહ્યો જમાવટ. હવે ભાત તો જો આપણે સરસ બની ગયા છે, પણ આપણે આમને ચૂલે રહેવા દઈએ એટલે ગરમના ગરમ રહે. આમ તો જો કે પાટિયામાં ગરમ જ રહે, પણ આપણે હજી બપોરા કરવાની વાર છે થોડીક, અને કડિયાની છૂટે પછી આપણે બપોરા કરવા બેસીએ. અને હમણાં બે કામની આપણે ભીં છે, કેમ કે અવારનવાર સાપાણી બનાવવા પડે, કોક આવ્યું ગયું બનાવવા પડે, એટલે થોડીક કપાણ પડે છે, પણ ચલાવી લેશું. કેમ કરશું? અને ભાઈ ઈ એની વાત ન કરીએ કે પણ હું કરું, કારણ કે અમારે વર્ષ દીમાં કાંઈક પણ એવું નવું આયોજન થતું હોય, કાંઈક પણ એટલે એવું આયોજન થતું હોય ને એવું કંઈક બનાવતા હોય એટલે ભાઈ કપાણ તો પડે. એટલે ઘણા વર્ષોથી કપાણ ભોગવે છે, એટલે એ કપાણમાં તો હાલ્યું જ આવે છે. પણ હવે આજ છે બપોરામાં જમાવટ, કારણ કે વઘારિયા ભાત ઘણા ટાઈમથી નહોતા ખાતા અને આજ ખાવા મળશે એટલે ભાઈ થાય જમાવટ. તો થોડી વાર પછી બે જાહું અમે બપોરા કરવા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.